ઊભો ઊભો ઈ જ ભીખ માંગે છે. તું કે દીધી પાણીપુરી લારી હકાલવા માંડ્યો. તમારી પાસે ભણ્યો એટલે હું હેલિકોપ્ટર રાખતો હોત. તારી હારે ભણતો ઈ તારો ભાઈબંધ દુષ્યંત ક્યાં ગયો? અહીંયા શું? મારી પાસે ટ્યુશન કર્યું હોત ને તો તમારે આ કામ ન કરવું પડે. તઈ હું ભીખ માંગતા હોત. તું ઘડી કાગો જાની એમ ક્યાંથી ભીખ માંગતા? ઓલો સંધુ તમારી ત્યાં ટ્યુશનમાં આવતો હતો ને? હા, ઈ ક્યાંક વિદેશમાં અત્યારે હારી જગ્યાએ એન્જિનિયરની નોકરી કરતો હોય છે. વિદેશથી ક્યારનો ઊભો ઊભો ઈ જ ભીખ માંગે છે. તારે શું ખાવું? આપણે તો ધાણા ડાળ આવી છે. સમજી જાઓ. તાર પપ્પાએ બતાવ્યું. ઓય વાહેથી કેમ ધોળા નીકળે છે? કાંઈ નહીં, આ ભાઈબંધે ગાડી લીધી ને એટલે. હાથ બતાય તો. પિસ્તોલ પીસ. આ કોઈ છે? હા બોલો ને. અમદાવાદ ગયા તા તમે? હા તમને કેમ ખબર? આ થેલો તમારો બસ સ્ટેન્ડે પડ્યો છે તો બુદ્ધિ છે કે નહીં? આમાં મારા મહેનતના 10,000 રૂપિયા હતા. આ કળિયુગમાં માણસ હાથમાં હોય આસકી જશે. તમે ઠીક મને દેવા આવ્યા. થેન્ક યુ. ઓ ભાઈ ભાડું થયું તું હો. સોરી હો. હાલ સ્પેશિયલ ટેક્સી કરીને આવ્યા હતા ને 2000 રૂપિયા ભાડું થયું છે. હાલ રસ્તામાં જમ્યા તો તને આપણે કા? હા, જમાતા હો તો ને હાલ જમવાને જ 1500 થયા હતા. ખાતર પાડવા હાલ્યો. તમને ગોતવામાં તમે બે દી હોટલમાં રોકાણા. હોટલમાં રોકાણા હતા. હોટલમાં હાલ્યો. પણ હોટલ 5 સ્ટાર હતી. 5 સ્ટાર હોટલમાં રોકાણા હતા. હા. સેવા કરવા નીકળ્યા હતા કે રખડવા નીકળ્યા હતા? આવી કોઈ દી સેવા ન કરતા મણિયા કોકને ભૂખ ભેળા કરીશું. હાલ્યો આ ગાયકના 5 ગયા. તમારી ગંગા વેચ્યા નો હારો. અત્યારે કોઈની સેવા ન કરે. પૈસા આપો, ફટાકડા લેવાસ મારે. મૂળ તો તારે પૈસાના ધુવાડા જ કરવા છે ને? ના મારે આપો પૈસા. નથી દેવા. ના આપો ને. ના પાડીને એકવાર. ના પાડીને એકવાર. પૈસા આપો પૈસા. ઊભો રે. મૂળ તો તારે ભડાકા જ કરવા છે ને? હા. હાલો સેટ થઈ ગયું હરખું. હરખું કર્યું છે ને? હા.